માનનીય છેતરભાઈના સમર્થનમાં આજે અમે નર્મદામાં અમે માનનીય અમારા મહામંત્રી મનોજભાઈ, સંગઠન મંત્રી નિરંજનભાઈ, સંગીતલાબેન, વર્ષાબેન, અમારા જિલ્લા પંચાયત પ્રમુખ સહિત અમારા લગભગ 20,000થી વધુ કાર્યકર્તાઓ આજે રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. એ એટલા માટે કે આજના જ ન્યૂઝપેપરમાં છે કે ગુજરાતમાં 16 લાખ કેસ પેન્ડિંગ છે. એમાં 5 થી 10 વર્ષથી પેન્ડિંગ હોય એવા લગભગ 70,000થી વધુ કેસો છે. ત્યારે હમણાં છેતરભાઈ ઉપર કેસ કરવામાં આવે છે. વનકર્મીઓ દ્વારા કેસ કરાવવામાં આવે છે. છેતરભાઈ સમાધાન કરી દીધું, પછી પાછળથી ભાજપના પ્રેશરમાં કેસ કરવામાં આવ્યું. ડે ટુ ડે કેસ ચલાવડાવી માનનીય છેતરભાઈના પત્ની શ્રી સંકિતલાબેન અને આખી ટીમને અને ખેડૂતોને જ્યારે જેલમાં નાખવાનું ષડયંત્ર કર્યું છે ભાજપે, ત્યારે અમે આજે માનનીય રાષ્ટ્રપતિશ્રીને, માનનીય રાજ્યપાલશ્રીને, માનનીય મુખ્યમંત્રીશ્રીને વાયા કલેક્ટરશ્રી અમે આવેદનપત્ર આપ્યું છે. અને ન માત્ર આવેદન, પરંતુ આમાં 1,54,000 અમે સમર્થન પત્રો ભરાવડાવ્યા છે સાઇન કરીને, સાઇન કેમ્પેન ચલાવીને. અને 1,54,000 જે સાઇન કેમ્પેન વાળા છે એ પણ માનનીય કલેક્ટરશ્રીને આપ્યું છે કે માનનીય રાષ્ટ્રપતિશ્રી આમાં અમને ન્યાય અપાવડાવે. સ્વાભાવિક છે કે વિપક્ષના ધારાસભ્ય હોય એને વારંવાર કનડગત કરવામાં આવે છે. એમને વારંવાર વિપક્ષના ધારાસભ્ય આદિવાસી સમાજનો અવાજ બન્યા છે છેતરભાઈ, ત્યારે છેતરભાઈને કઈ રીતે ખોટા કેસોમાં ફસાવી વારંવાર જેલમાં નાખવામાં આવે છે, સજા કરાવવામાં આવે છે. આનાથી તમામ આદિવાસી સમાજની મનોબળ તૂટ્યું છે કે શું આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવવો ગુનો છે. એટલા માટે થઈ અને આદિવાસી સમાજ એક થયું છે અંબાજીથી ઉમરગામ સુધી. અને લગભગ અત્યારે અમે 1,54,000 સાઇન કેમ્પેન કરાવડાવ્યું છે. આનાથી વધશે. આગામી સમયમાં કેમ્પેન ચાલુ રહેશે અને હમણાં છોટાઉદેપુરમાં એક કાર્યક્રમ થશે. એટલે અમે અંબાજીથી ઉમરગામ સુધી વિવિધ કાર્યક્રમો છેતરભાઈના સમર્થનમાં કરીશું. અને ભાજપ વાળાને અમે કહેવા માંગીએ છીએ કે છેતરભાઈને એકને જેલમાં નાખીશો તો 10 લાખથી વધુ આદિવાસી યુવાનો સાઇન કરીને છેતરભાઈ બનીને છેતરભાઈના સમર્થનમાં એ રસ્તા ઉપર આવશે. દિલ્હી પ્રોટેક્શન થાય છે એના માટે. બિલકુલ. દિલ્હીમાં આપ જુઓ જે રીતે જેનજી આખું ઊભું થયું, જંતર મંતર ઉપર પ્રોટેસ્ટ કરે છે, તો આજ 12 દિવસમાં અન્ના આંદોલન હતું તો તત્કાલીન સરકાર ઝૂકી ગઈ હતી. પરંતુ નરેન્દ્ર મોદીની સરકાર, ભાજપ સરકાર છેલ્લા 25-26 દિવસ સોનમ વાંગચુકજીએ ઉપવાસ કર્યા, એમના આ ઉપવાસ તોડાવડાવ્યા. તમે જુઓ આખા જૈનજી છે એના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે, લાઠી વર્ષાવડાવી છે. કહેવા માંગુ છું કે આજ યુવાનોના મતથી ભાજપ સરકાર બેઠી છે. આજે 20 કરોડથી વધારે યુવાનો અત્યારે આખા દેશભરમાં પ્રોટેસ્ટ કરી રહ્યા છે પેપર લીકના અને વિવિધ સરકારની સિસ્ટમ છે એના વિરોધમાં. અને તમે એમ સમજો છો કે લાઠીઓ વર્ષાવડાવી, એના ઉપર ખોટા કેસો કરાવડાવી એ ડરી જશે. કદાચ તમે 5-25 દિવસ એમને જેલમાં રાખી શકશો, ખોટા કેસ કરાવડાવી શકશો, પરંતુ તમે આ જેનજીને ઝુકાવી નહીં શકો. આ જેનજી તમને સત્તા ઉપર બેસાડી શકે છે, સત્તા ઉપર પાછી છીનવી પણ શકે છે. બીજું મારે ભાજપના નેતાઓને કહેવું છે, ભાજપના કાર્યકર્તાઓ સોનમ વાંગચુકને ચીનના એજન્ટ છે, ચીનના એજન્ટ છે એવું કહેતા હતા, તો કાલે તમારા 2 મંત્રીઓ ચીનના એજન્ટને મળવા ગયા છો. એટલે ખોટી અફવાઓ ફેલાવડાવી, આંદોલનને તોડી પાડવું, અથવા તો જે યુવાનો એક થયા છે, આ કોઈ પાર્ટીનું આંદોલન નથી. કોકરોચ જનતા પાર્ટી કોઈ ઓફિશિયલી પાર્ટી નથી, પરંતુ એ યુવાનોની પાર્ટી છે, જેનજી છે આખા ભારતમાં. અને 20 કરોડ જ્યારે જેનજીઓ એક થયા હોય ત્યારે એનો મનોબળ તોડવાનું જે ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ અને પદાધિકારીઓ કરે છે, ત્યારે એમને કહેવું છે કે આજ આંદોલન જ્યારે 2014 પહેલા થતું ત્યારે તમે કૂદીને એમ કહેતા હતા કે સરકાર ખોટી છે, અને અત્યારે સરકારને તમે સમર્થન કરો છો. અને ખુદ નરેન્દ્ર મોદીજીએ વિડીયો બનાવીને રાત્રે 12 વાગે પોસ્ટ કરવું પડ્યું. એનો અર્થ એ થયો કે નરેન્દ્ર મોદીજી દબાણમાં આવી ગયા છે, આંદોલન સફળ ગયું છે, પરંતુ હજી ધર્મેન્દ્ર પ્રધાનજીનું રાજીનામું લેવા તૈયાર નથી. જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાનજીનું રાજીનામું નહીં થાય ત્યાં સુધી આ ગુજરાતના યુવાનો પણ આવતીકાલે ગાંધીનગરમાં એક થવાના છે અને એકઠા થઈ અને જંતર મંતરના જે આંદોલન છે એના સમર્થનમાં એ પોતે આંદોલન કરશે.